મજામાં? આજે આપણે ધોરણ 7 ગણિતનું સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 1 લઈશું. હવે દાખલા નંબર 1 માં છે ચલને અલગ કરવા માટે, મતલબ કે ચલની કિંમત શોધવા માટે, ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. જ્યારે તમને સાદા સમીકરણના નિયમો સમજાવ્યા હતા ત્યારે કીધું હતું કે જે પ્રોસેસ ડાબી બાજુ કરીએ, જે પ્રક્રિયા ડાબી બાજુ કરીએ એ જ પ્રક્રિયા આપણે જમણી બાજુ કરવી પડે. માની લો કે ડાબી બાજુ હું સરવાળો કોઈ સંખ્યા ઉમેરું છું, ધારો કે ડાબી બાજુ હું કોઈ સંખ્યા ઉમેરું છું, એ જ સંખ્યા મારે જમણી બાજુ ઉમેરવી પડે. માની લો કે ડાબી બાજુ હું 2 ઉમેરું તો મારે જમણી બાજુ પણ 2 ઉમેરવા પડે. બરાબર છે? ડાબી બાજુ હું ગુણાકાર કરું છું 2 વડે તો મારે જમણી બાજુ પણ 2 વડે ગુણાકાર કરવો પડે. ડાબી બાજુ હું 2 વડે ભાગું છું તો મારે જમણી બાજુ પણ 2 વડે ભાગવા પડે. આવું શું કામ કરવું પડે? તો કે સમતા જાળવવા માટે, બેલેન્સ જાળવવા માટે. બરાબર છે? આ વસ્તુ તમને નિયમોમાં સમજાવેલી હતી. હવે અહીંયા આગળ આપણે પગલું એટલે સ્ટેપ, પગલું એટલે સ્ટેપ. અહીંયા આપણે કેવું સ્ટેપ, એક સ્ટેપ એવી રીતે આપવાના છે કે ચલની કિંમત મળવી જોઈએ, ચલની કિંમત મળવી જોઈએ. ચલની કિંમત મેળવવા માટે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ એક સરખી પ્રક્રિયા કરશું. એ સરવાળાની હોય, એ બાદબાકીની હોય, ભાગાકાર હોય કે ગુણાકાર, પ્રક્રિયા બંને બાજુ એક સરખી થશે. તમને મેં કીધું હતું કે આપણે સફરજન કે કોઈ શાકભાજી લેવા જતા હોય તો શું કરતા હોય છે? તો કે ત્રાજવામાં આપણે લોકો શાક નાખીએ. બરોબર? શાક એક સાઈડ શાક હોય અને એક સાઈડ માની લો કે 500 ગ્રામ મારે કંઈક 1 કિલો મારે રીંગણા લેવા છે તો 1 કિલોનું મેં જે તોલું છે, મતલબ કે માપ છે, જે વજનિયું છે ટૂંકમાં, એ મતલબ તોલું એ નાખ્યું હોય અને આ સાઈડ રીંગણા, પછી શું કરું? મેં એકી સાથે નાખી દીધા. પછી જે વજન કરવા વાળી જે વ્યક્તિ છે એ શું કરશે? વચ્ચેથી પકડી અને ચેક કરશે કે ભાઈ આમાં કેટલા વધારે છે. ટૂંકમાં જેટલા 1 કિલો હશે તો સામે 1 કિલો જ રીંગણા તમને મળે. બરાબર? બાકી એ કાઢતા છે, બેલેન્સ ન થતું હોય, અપ ડાઉન થાય. વજનિયું છે એ અપ ડાઉન થતું હોય, અપ ડાઉન થતું હોય તો શું થાય? તો બેલેન્સ ન રહે. બેલેન્સ કરવા માટે મારે આ સાઈડ થી એક એક રીંગણું કાઢતું જવું પડે. જેવું જે વજનિયું છે બેલેન્સ થઈ જાય એટલે એ 1 કિલો સામે 1 કિલો તમને મળે. બરાબર છે? તો એ જ પ્રોસેસ ને ધ્યાનમાં લઈ અહીંયા બંને બાજુએ ડાબી અને જમણી બાજુ એક સરખી પ્રોસેસ કરવાની છે. અહીંયા આપ્યું છે x 1 0. x 1 0. મારે x ની વેલ્યુ જોઈ છે, ચલની કિંમત જોઈ છે, મારે ઉકેલ જોઈ છે. મારે ઉકેલ એટલે તો કે અજ્ઞાત સંખ્યાની કિંમત. અહીંયા શું છે? અજ્ઞાત સંખ્યા અહીંયા બધે એક સાઈડની તમને, બરાબર? એની મને કિંમત જોઈ છે. તો મારે શું કરવું પડે? મારે આ એકને હટાવી દેવા છે. મારે આ એક જોતા નથી. તો હું શું કરીશ? તો અહીંયા આગળ આ -1 છે. એકને હટાવવા માટે હું બંને બાજુએ એક ઉમેરીશ. બંને બાજુએ મારું પગલું એટલે સ્ટેપ, મારું પહેલું સ્ટેપ શું હશે? બંને બાજુએ એક ઉમેરતા. તો જો હું શું કરીશ? પછી હું પગલું લખીશ અહીંયા x - 1 + 1 0 + 1. પગલું શું આવ્યું મારું? કૌંસમાં લખીએ આપણે પગલું. બંને બાજુ એક ઉમેરતા. મેં તમને શું કીધું? બેલેન્સ કરવા માટે, સમીકરણને બેલેન્સ કરવા માટે, સમતા જાળવવા માટે બંને બાજુ એક સરખી પ્રોસેસ કરવી પડે. આ -1 છે, આ +1 છે. એકમાંથી એક જાય તો 0. બરાબર છે? તો x = 0 + 1 એટલે 1. તો ઉકેલ શું મળ્યો? તો x = 1. બરાબર છે? હવે તમે જો એક તમને પગલું કીધું છે. આ સમીકરણનો ઉકેલ, આ સમીકરણોને તમે અન્ય રીતે પણ ઉકેલી શકો. પણ અહીંયા સ્ટેપ માંગ્યું છે, અહીંયા પગલું માંગ્યું છે એટલે આપણે આ રીતે કરાવીએ છીએ. આગળના સમીકરણોમાં આપણે અલગ રીતે પણ કરશું. આન્સર આપણે મળી જતો હોય છે. હવે x + 1 = 0. મારે આ +1 જોતા નથી. મારે +1 ન જોતા હોય, મારે x બરાબર અજ્ઞાત સંખ્યા બરાબર કિંમત જોઈએ છે, 1 નથી જોતા. હું શું કરીશ? આ +1 છે, હું એમાંથી -1 કરીશ, એટલે કે હું 1 બાદ કરીશ, બાદબાકી કરીશ. તો અહીંયા હું 1 વડે બાદ કરું તો અહીંયા આગળ ડાબી બાજુ જો એ પ્રોસેસ કરતી હોય તો મારે જમણી બાજુ પણ એ જ પ્રક્રિયા કરવી પડે. તો હું શું કરીશ? જો x + 1 - 1 0 - 1 બંને બાજુએ જો મારું પગલું શું થયું? પગલું પ્રથમ પગલું મતલબ કે ફર્સ્ટ સ્ટેપ. બરાબર? પગલું 1 શું થશે? બંને બાજુ માંથી એક
બાદ કરતા, જો મેં એક બાદ કર્યા છે, એક બાદ કરતા, જો બંને બાજુ એક બાદ કર્યા, +1 -1 કેન્સલ, મતલબ એક માંથી એક જાય તો 0 અને x, હવે જો 0 - 1 એટલે શું આવે તો કે -1, તો x બરાબર -1 આપણે ઉકેલ મેળવ્યો, સમીકરણનો ઉકેલ શું મેળવ્યો, સમીકરણનો ઉકેલ એટલે અજ્ઞાત સંખ્યા બરાબર આપણે આ સંખ્યા મળી, બરાબર છે। હવે સી ક્વેશ્ચન, હવે અહીંયા મારે -1 નથી જોતા, -1 નથી જોતા તો મારે અહીંયા શું ઉમેરવું પડે, તો હું +1 ઉમેરવું એટલે -1 +1 એટલે એક માંથી એક જાય એટલે 0, તો મારે આ સાઈડ પણ +1 ઉમેરવા પડે, જો હું અહીંયા +1 ઉમેરતી હોય, મતલબ કે અહીંયા હું 1 ઉમેરતી હોય તો આ સાઈડ પણ મારે 1 ઉમેરવા પડે, તો જો હું શું કરીશ, x - 1 +1, અહીંયા મેં +1 ઉમેર્યા, મતલબ કે 1 ઉમેર્યા, અહીંયા મેં 1 ઉમેર્યા તો મારે આ સાઈડ પણ 1 ઉમેરવા પડે, મારે આ સાઈડ પણ 1 ઉમેરવા પડે, પગલું શું થયું તો કે પગલું 1 બરાબર બંને બાજુ 1 ઉમેરતા, જો ઉમેર્યા ને મેં બંને બાજુ 1 ઉમેરતા, -1 + 1 શું થાય, કેન્સલ થાય, મતલબ કે 0 થઈ જાય, 1 માંથી 1 જાય તો 0, શું બચ્યું તો કે x, 5 અને 1 6, તો આ સમીકરણનો ઉકેલ શું મળ્યો તો કે x બરાબર 6। જો અન્ય રીત પણ હું તમને કરાવીશ, અહીંયા પગલું આવ્યું છે એટલે આપણે બંને બાજુ એક સરખી પ્રક્રિયા કરી અને આ રીતે કરીએ છીએ, આ દાખલો અન્ય રીતે પણ થઈ શકે, ડાયરેક્ટ પણ થઈ શકે, બરાબર છે। હવે આ +6 છે, +6 નથી જોતા, બરાબર છે, શું કરી શકાય, અહીંયા મારે 6 આ +6 છે, મારે 6 ન જોતા હોય તો મારે એમાંથી 6 શું કરવા પડે, બાદ કરવા પડે, તો બંને બાજુએ હું 6 વડે બાદ કરીશ, 6 માંથી 6 જાય તો 0 અથવા +6 ને -6 કેન્સલ એટલે x બરાબર, હવે જો આ +2 છે અને આ છે એ -6 છે, એક પ્લસ છે એક માઈનસ છે, વિરુદ્ધ નિશાની હોય તો પ્રક્રિયા હંમેશા બાદબાકીની થાય, મોટામાંથી નાનું બાદ થાય અને મોટામાંથી નાનું બાદ કર્યા પછી નિશાની છે એ મોટા પદની આવે, બરાબર છે। તો 6 માંથી 2 જાય તો 4, પણ કેવા 4 લાગે, 6 ની આગળ કેવી નિશાની છે, માઈનસ, બરાબર છે। તો આ તમને જે મળ્યું x બરાબર શું મળ્યા તો કે -4, બરાબર છે। ચલો દાખલા નંબર e લઈએ, y - 4 બરાબર -7, આ -4 છે, 4 ન જોતા હોય બંને બાજુએ +4 ઉમેરવા પડે, બરાબર, બંને બાજુએ એક સરખી પ્રોસેસ કરવી પડે। હવે હું શું કરીશ તો કે y - 4 + 4 -7 + 4, મેં બંને બાજુએ, મારું પગલું શું હતું, પહેલું સ્ટેપ શું હતું તો કે બંને બાજુએ 4 ઉમેરતા, તો એ લખવાનું પગલું 1 કૌંસમાં લખવાનું પગલું 1, બંને બાજુ 4 ઉમેરતા। હવે જો આ -4 + 4 કેન્સલ, મતલબ કે 0, 4 માંથી 4 જાય તો 0, અહીંયા શું વધ્યું ખાલી તો કે y, અહીંયા માઈનસ છે પ્લસ છે, બાદબાકીની પ્રક્રિયા થશે, 7 માંથી 4 જશે 3 રહેશે, પણ કેવા 3 રહેશે, મોટા પદની આગળ કેવી નિશાની છે તો કે માઈનસ ની એટલે -3, બરાબર, તો y = -3। એવી જ રીતે y - 4 બરાબર 4, આ -4 છે, મારે બંને બાજુએ હું +4 એટલે કે હું 4 ઉમેરું તો આ 4 વયા જાય, કેન્સલ થઈ જાય, જો હવે હું શું કરીશ, -4 + 4 4 + 4, મેં કઈ પ્રોસેસ કરી, આ 4 ને કાઢવા માટે બંને બાજુએ 4 ઉમેર્યા, 4 4 કેન્સલ, y બરાબર 8, પગલું શું આવ્યું, પગલું 1 બરાબર બંને બાજુ 4 ઉમેરતા, આ પગલું હતું આપણું એક, બરાબર કે બંને બાજુ 4 ઉમેરતા, બંને બાજુ એક સરખી પ્રોસેસ કરી, y બરાબર શું મળ્યું તો કે 8 મળ્યા। હવે જો y + 4 બરાબર 4, આ 4 નથી જોતા તો શું કરવું પડે, મારે માઈનસ ટૂંકમાં 4 બાદ કરવા પડે, બાદબાકી કરવી પડે, તો બંને બાજુએ આપણે 4 બાદ કરીશું, y + 4 - 4 4 - 4, પગલું આપણું શું આવ્યું તો કે પગલું 1 બંને બાજુ માંથી 4 બાદ કરતા, બંને બાજુમાંથી 4 બાદ કરતા, 4 4 કેન્સલ, y બરાબર 4 - 4 = 0, y = 0, બરાબર છે। હવે આપણે છેલ્લો દાખલો h લઈએ, તો y + 4, અહીંયા +4 છે, બરાબર છે, મારે આ +4 નથી જોતા, મતલબ કે મારે y બરાબર વેલ્યુ જોઈએ છે, બંને બાજુ હું એવી કઈ પ્રોસેસ કરીશ કે મને y ની વેલ્યુ મળશે, કિંમત મળશે, તો હું અહીંયા માઈનસ એટલે કે અહીંયા 4 બાદ કરીશ તો અહીં મારે 4 બાદ કરવા
બરાબર હવે જો i માઈનસ છે સરખી નિશાની હોય પ્રક્રિયા હંમેશા સરખી નિશાનીમાં સરવાળાની થાય સરવાળાની પ્રક્રિયા કઈ કર્યા પછી નિશાની જે છે મોટા પદની લાગુ પડે અહીંયા -4 8 પણ કેવા આવશે તો કે -8 એટલે y બરાબર -8 આ આપણો ઉકેલ છે બરાબર તો આ રીતે આપણે પહેલો દાખલો પગલાની રીતે કર્યો બરાબર છે દાખલા નંબર 2 લઈએ અહીંયા પણ ચલને અલગ કરવા માટેનું પ્રથમ સ્ટેપ કહેવાનું છે અને ઉકેલ શોધવાનો છે ચલનો ઉકેલ શોધવાનો છે હમણાંનો જે પહેલાનો દાખલો જોયો તો એની અંદર આપણે શું કર્યું કે સરવાળા અને બાદબાકી અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે તમને નિયમોમાં ખાસ સમજાવેલું હતું કે ભાઈ સરવાળો કરો તો બંને બાજુ કરવો પડે ડાબી બાજુ જમણી બાજુ બાદબાકી કરો તો પણ ડાબી બાજુ જમણી બાજુ કરવી પડે ગુણાકાર કરો તો પણ ડાબી બાજુ તમે 2 વડે ગુણો છો તમારે જમણી બાજુ પણ 2 વડે ગુણવું પડે તો જ સમતા એટલે કે બેલેન્સ જળવાય અહીંયા આગળ જે બધા દાખલાઓ છે દાખલા નંબર 2 ની અંદર એમાં જનરલી આપણે ગુણાકાર અને ભાગાકાર કરવાના થશે તો દાખલાઓની રકમ જોઈને પણ તમને આઈડિયા આવી જવો જોઈએ બરાબર છે હવે જુઓ 3l 42 3l બરાબર 42 મારે ખાલી l બરાબર મારે ચલનો ઉકેલ જોઈએ છે મારે ચલ અહીંયા ચલ કોણ છે તો કે l છે l બરાબર કેટલા એ મારે જોઈએ છે અહીંયા l જે છે એ 3 સાથે ગુણાકારના સંબંધમાં છે તો મારે 3 નથી જોતા તો મારે શું કરવું પડે તો મારે 3 નથી જોતા તો મારે નીચે 3 વડે ભાગવું પડે તો હું અહીંયા 3 વડે ભાગું તો મારે અહીંયા પણ 3 વડે ભાગવું પડે બરાબર છે તો હું શું કરીશ જો 3l/3 42/3 તો પગલું શું થયું તો કે પગલું 1 બંને બાજુ 3 વડે ભાગાકાર કરતા અથવા ભાગ આપણે એમ પણ લખી શકીએ ભાગાકાર 3 કેન્સલ થી અહીંયા શું બચ્યું તો કે l 42/3 14 42 અધરવાઇઝ ન આવડતું હોય અધરવાઇઝ તમને પ્રોબ્લેમ થતો હોય તો તમે ભાગાકાર કરી શકો આપણે ભાગાકાર પણ બતાવશું બરાબર છે 3 * 1 12 3 * 12 14 42 તો l બરાબર કેટલા મળ્યા તો કે 14 મળ્યા હવે તમે જોઈ શકો કે આ તો મેં સ્ટેપની રીતે બતાવ્યું કે બંને બાજુ એક સરખી પ્રોસેસ કરી આ દાખલો ડાયરેક્ટ પણ થઈ શકે કઈ રીતે થાય એ આગલા દાખલામાં આપણે સમજાવશું b ના છેદમાં 2 બરાબર 6 આ મારે ખાલી b બરાબર મારે ચલ બરાબર કિંમત જોઈ છે ઉકેલ જોઈ છે બરાબર અહીંયા 2 છે મારે 2 નથી જોતા તો હું શું કરીશ તો કે હું બંને બાજુએ 2 વડે ગુણાવીશ બંને બાજુએ 2 વડે ગુણાવીશ એટલે 2 * b ના છેદમાં 2 6 * 2 બરાબર છે હવે શું થશે આ 2 કેન્સલ થયા અને b બરાબર કેટલા આવ્યા તો કે 12 પગલું શું કર્યું આપણે પગલું આપણું શું હતું પગલું 1 બંને બાજુ 2 વડે ગુણતા બંને બાજુ 2 વડે ગુણતા b બરાબર શું આવ્યું તો કે 12 હવે અહીંયા જુઓ p ના છેદમાં 7 બરાબર 4 અહીંયા છેદમાં 7 છે બરાબર છે મારે આ 7 ન જોતા હોય તો હું ઉપર 7 વડે ગુણાવું તો 7 7 ઉપર નીચે કેન્સલ થાય ઉડી જાય તો કે આ ઉડી જાય તો અહીંયા 7 વડે ગુણાવું તો મારે અહીંયા પણ શું કરવું પડે તો કે 7 વડે ગુણાવવું પડે બરાબર છે હવે બીજી એક રીત જે હું તમને કહું છું કે હું તમને આગલા દાખલાઓમાં કરાવીશ એ રીત શું હોઈ શકે આ તો આપણે સ્ટેપ્સ બંને બાજુ એક સરખી પ્રોસેસ કરીએ છીએ અને જો મારે સીધી રીતે કરવો હોય તો તમે ખાસ સમજી લ્યો આ p આમ ન રાખવા પડે હવે જોજો તમે p આરે આ 7 છે એ ભાગાકારના સંબંધમાં છે બરાબર ની સમજી લેજો આ મેથડ ડાયરેક્ટ થઈ શકે p આરે આ 7 ભાગાકારના સંબંધમાં છે બરાબરની પેલી સાઈડ જાય આ 7 છે એ બરાબરની આ સાઈડ જાય તો એ ગુણાકારના સંબંધમાં જાય એનો મતલબ એમ કે આ p અને આ જે 7 છે એ અહીંયા લઈ જાવ તો કેવા સંબંધમાં વયા જશે તો ગુણાકારમાં તો જવાબ મળશે આ જે છે એ તમારી ડાયરેક્ટ મેથડ છે અહીંયા પગલા બતાવવાના નથી આગળના જે સમીકરણોના ઉકેલ આવશે આગળના સમીકરણોના ઉકેલમાં આપણે આ રીતે ડાયરેક્ટ લેશું અહીંયા ડાયરેક્ટ એટલા માટે નથી લેતા કારણ કે અહીંયા તમને સ્ટેપમાં આવ્યું છે કઈ પ્રોસેસ કરશો તો p બરાબર આન્સર આવશે એટલા માટે આપણે આ ડાયરેક્ટ મેથડ લેતા નથી કારણ કે પગલું લખવાનું છે બરાબર હવે જુઓ આ તો હતી ડાયરેક્ટ મેથડ હવે જુઓ અહીંયા p ના છેદમાં 7 શું કરીશ બંને બાજુએ 7 વડે ગુણીશ 7 * p ના છેદમાં 7 7 * 4 * 7 7 7 કેન્સલ p બરાબર 7 ચોક તો કે 28 બરાબર છે હવે પગલું શું લખશું આપણે પગલું તો કે પગલું 1 બંને બાજુ 2
વડે ગુણતા જેવા ગુણ્યા એમાં 7 7 કેન્સલ થયા p બરાબર 7 ચોક 28 તો બંને બાજુ એક સરખી પ્રોસેસ કરવી પડશે 4x 25 આ x છે એ 4 સાથે ગુણાકારના સંબંધમાં છે મારે એ નથી જોતા તો હું શું કરીશ તો હું 4 વડે ભાગીશ બરાબર છે અહીંયા 4 વડે ભાગીશ તો મને અહીંયા પણ 4 વડે ભાગવું પડે બરાબર છે તો શું થશે તો કે 4 ગુણ્યા x એટલે 4x તો છે જ અહીંયા હું 4 વડે ભાગીશ તો મારે અહીંયા પણ 4 વડે ભાગવું પડે બંને બાજુ એક સરખી જ પ્રોસેસ થાય 4 4 શું થઈ જશે કેન્સલ થઈ જશે તો x બરાબર શું આવ્યા તો કે 25 ના છેદમાં 4 તો અહીં પગલું શું આવે તો કે પગલું એક આપણું પહેલું સ્ટેપ શું હતું બંને બાજુ 4 વડે ભાગતા બંને બાજુ 4 વડે ભાગતા બરાબર છે સમજાઈ ગયું બધાને ઈ દાખલો લઈએ 8y 36 અહીંયા 8 નથી જોતા શું કરવું પડે તો કે મારે 8 વડે ભાગવું પડે જો અહીંયા હું 8 વડે ભાગતી હોઉં તો મને અહીંયા પણ ઈ સ્ટેપ 8 વડે ભાગવું પડે બરાબર છે તો 8y ના છેદમાં 8 બરાબર 36 ના છેદમાં 8 પગલું 1 અથવા પહેલું સ્ટેપ શું હોઈ શકે તો કે બંને બાજુ 8 વડે ભાગતા કારણ કે પ્રોસેસ બંને સાઈડ એક સરખી થવી જોઈએ 8 8 કેન્સલ y બરાબર શું આવ્યો આન્સર તો કે 36 ના છેદમાં 8 બરોબર છે અત્યારે આપણે પગલાની રીતે કરીએ છીએ આગળ આપણે ડાયરેક્ટ પણ સમજાવશું અહીંયા 3 છે છેદમાં 3 છે નથી જોતા તો મારે બંને સાઈડ 3 વડે ગુણાવવું પડે બરોબર આ 3 ન જોતા કારણ કે ઉપર નીચે 3 3 આવી જાય એટલે શું થાય તો ઉડી જાય કેન્સલ થઈ જાય તો હું શું કરીશ તો કે 3 z ના છેદમાં 3 5 બરાબર છે 3 વડે આપણે ગુણ્યું પગલું શું આવે તો કે પગલું 1 બંને બાજુ 3 વડે ગુણતા બરાબર 3 3 કેન્સલ z હવે જો આ અપૂર્ણાંક મતલબ આ અપૂર્ણાંક છે આ પૂર્ણાંક સંખ્યા છે કાઈ ન હોય કાઈ છેદમાં 1 હોય અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે 5 તેરી 15 ના છેદમાં 4 z 15/4 અહીંયા 5 છે નથી જોતા બંને બાજુ શું કરશું બંને બાજુ 5 વડે ગુણાવીશું 5 1 ગુણ્યા 5 તો અહીંયા પણ મારે 5 વડે ગુણાવવો પડે હવે અહીંયા શું થશે તો 5 5 કેન્સલ થયા બરાબર છે અહીંયા ભાગ ચાલે 5 તેરી 5 એકા 5 ને 5 તેરી 15 તો એ બરાબર શું આવ્યા તો કે 7 ના છેદમાં 3 પગલું શું કર્યું આપણે પગલું 1 બંને બાજુ કેટલા વડે ગુણાવ્યા હતા આપણે તો કે 5 વડે ગુણતા બરાબર એ બરાબર શું મળ્યા તો કે 7 ના છેદમાં 3 પગલું 1 શું આવ્યું બંને બાજુ 5 વડે ગુણતા 20 છે t સાથે ગુણાકારના સંબંધમાં છે આપણે એને કેન્સલ કરવા છે શું કરવું પડે તો કે 20 વડે ભાગાકાર કરવો પડે તો અહીંયા પણ મારે 20 વડે ભાગાકાર કરવો પડે પગલું 1 બંને બાજુ 20 વડે ભાગતા અથવા ભાગાકાર કરતા 20 20 કેન્સલ t અહીંયા 0 0 કેન્સલ શું આવશે તો કે -1/2 t -1/2 તમારે લોકો તમને આ સમજાઈ ગયું હશે કે ભાઈ બંને સાઈડ સરવાળાની પ્રોસેસ એક સરખી પ્રક્રિયા એક સરખી બાદબાકીની પણ બંને સાઈડ એક સરખી પગલાની અંદર ભાગાકાર કરો ગુણાકાર કરો એક સરખી સંખ્યા વડે જ ભાગાકાર અને ગુણાકાર કરવા પડે બરાબર છે આવા બધા દાખલાઓની પ્રેક્ટિસ તમે PW માંથી કરવાની છે થિયરી જેટલી લખાવે છે જેટલા દાખલા અહીંયા સમજાવવામાં આવે છે બધા તમારે CW માં ઉતારી લેવાના છે